આજનો સત્સંગ. એકવાર ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં દર્શન કરવા ગયેલા. ત્યાં એક મોટી જમાતના મહંતને પૂછ્યું છે, અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યના લક્ષણ કહો. ત્યારે તે મહંતથી ઉત્તર થયો નહીં. ત્યારે મહારાજે તેનો શ્લોક બોલીને તેનો અર્થ કરી બતાવ્યો ને કહ્યું, એ પ્રમાણે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળે તે ત્યાગી કહેવાય. પછી મહારાજે પૂછ્યું, આવી મોટી જગ્યાઓ કીએ ઠેકાણે હશે? તે સાંભળી બાવો કહે, દીઠામાં નાનો બાળ છે પણ પૂછવાની કેવી બુદ્ધિ છે, એમ કહીને વખાણ કરવા લાગ્યો. પછી ઘનશ્યામ મહારાજ પોતાને ઘેર આવતા રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.